હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું દાળ પાલકના શાકની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો ચોક્કસ ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો હવે શાકના ઇન્ગ્રેડિયન્ટમાં આપણે એક બંચ પાલક લીધી છે, અડધો કપ મેં મગની દાળને અડધો કલાક પહેલા પલાળી દીધી છે. અત્યારે મેં ફોતરાવાળી દાળ લીધી છે. તમે પેલી છડી દાળ એટલે કે પીળી દાળ પણ લઈ શકો છો, પણ આનો ટેસ્ટ બહુ સરસ આવે છે, પ્લસ કલર પણ સરસ આવે છે. પછી આપણે 2 ટમેટાના પીસ કર્યા છે, 2 ટેબલ સ્પૂન જેવું લસણની મેં કટકી કરી છે, એક મીડિયમ સાઈઝના કાંદાને કટ કર્યો છે, 2 સૂકા મરચાં છે, મીઠું છે, તેલ છે, આદુ મરચાંની પેસ્ટ કરી છે અને રૂટીન મસાલા છે. તો બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં તો આપણે જે આ દાળને મેં અડધો કલાક પહેલાં પલાળી છે ને, એને આપણે મેં ધોઈને અને ચોખ્ખું જ પાણી નાખ્યું છે, તો એને આપણે કુકરમાં નાખી દેશું. અને અડધો કપ દાળ છે તો એની સામે આપણે 1 કપ જેવું પાણી મૂકી દેશું. અને આને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2 વિસલ કરી લેશું. હવે જે આપણે આ પાલક લીધી છે ને એક બંચ, એને આપણે આ રીતે સમારી લેશું. તો આ રીતે આપણી પાલક પણ સમારાઈ ગઈ છે. આ રીતે આપણે પાલકને લઈ લેશું. આ બાજુ આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 1 થી 1.5 ચમચી જેવું તેલ મૂકી દેશું. કેમ કે આપણે અત્યારે ઓછું તેલ મૂકીએ છીએ, પાછળથી આપણે હજી એક વઘાર ઉપરથી કરશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. 1 ટીસ્પૂન આખું જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 2 સૂકા લાલ મરચાં અને આપણે આ 2 ટેબલ સ્પૂન જે લસણ સમાર્યું છે ને એમાંથી અડધું નાખશું અને અડધું રાખી દેશું. અને એને આપણે આ રીતે તેલમાં સાંતળી લેશું. અને હવે જે આપણે કાંદો સમાર્યો છે એને પણ નાખી દેશું. મિત્રો આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે જે દાળ પાલક નહીં ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે, અને ગમે એટલું શાક હશે ને તો રોટલી તો ઓછી જ પડશે, એટલું ટેસ્ટી બને છે. આ રીતે આપણે કાંદાને થોડા કૂક કરી લેશું, વધારે આપણે ઓવર કૂક નથી કરવાના. આ રીતે જો આપણે કાંદા પણ મીડિયમ ફ્લેમ ઉપર કૂક થઈ ગયા છે. હંમેશા વઘાર કોઈ પણ તમે કરો ને ત્યારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાનો. હવે આપણે જે 1 મરચું અને 1 ઇંચ આદુના ટુકડાને મેં ગ્રેટ એટલે કે પેસ્ટ કરી લીધી છે, એ પણ આપણે આમાં જ નાખી દઈશું. અને એને પણ આપણે 1 જ મિનિટ આ રીતે કૂક કરી લેશું. અને હવે આપણે જે આ 2 ટમેટા સમાર્યા છે ને એને પણ નાખી દઈએ. તમે પેસ્ટ પણ કરી શકો છો ટમેટાની, પણ આ રીતે એનો ટેસ્ટ બહુ સરસ લાગશે. અને હવે ટમેટાના ભાગમાં આપણે મીઠું નાખી દઈએ. અને હવે આપણે મિક્સ કરી અને ટમેટાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દેશું ઢાંકીને. તો જો 2 મિનિટ જેવું થયું છે અને આપણા ટમેટા પણ સરસ ગળી ગયા છે. હવે આમાં આપણે મસાલા કરી લેશું, રૂટીન મસાલા. 1/2 ટીસ્પૂન જેવી હળદર, 1 ટીસ્પૂન આપણે મરચું, રૂટીન તીખું મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખશું. અને હવે આને આપણે મિક્સ કરી લેશું 1 મિનિટ આ રીતે, એટલે મસાલા પણ સરસ આપણા
કચાશ દૂર થઈ જાય. તો આ રીતે જો આપણે મિક્સ કરી લીધો છે બધો મસાલો 1 મિનિટ, અને આપણો મસાલો પણ કૂક થઈ ગયો છે. તો આ સ્ટેજે હવે આપણે આ જે પાલક સમારી છે ને એ નાખી દેશું. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ પાલકની વધઘટ કરી શકો છો, પણ આ ફોર્મમાં તમે બાળકોને પાલક આપશો ને તો ઓસે ખાઈ જશે. પાલક પનીર બહુ ખાધું, પણ આ રીતે તમે દાળ પાલકનું શાક બનાવશો ને તો આયરન પણ મળી રહેશે અને પ્રોટીન પણ મળી રહેશે. તો આ રીતે આપણે એને મિક્સ કરી લઈએ. તો આ રીતે હવે એને આપણે 5-1 મિનિટ થવા દઈએ એટલે આપણી પાલક છે એકદમ સરસ કૂક થઈ જાય. અને ટમેટાને હિસાબે છે ને આપણો પાલકનો પણ તમે જે ટેસ્ટ આવે છે ને એ પરમેનન્ટ ટેસ્ટ તમારો નહીં આવે, એટલે પાલક ખ્યાલ જ નહીં આવે કે આમાં પાલક નાખી છે. હવે આપણે આને 5 મિનિટ સ્લો ફ્લેમ ઉપર થવા દઈએ. અને આ બાજુ આપણે દાળ મૂકી છે ને એને પણ 2 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. તો જોઈ લઈએ. જો આપણી દાળ પણ સરસ કૂક થઈ ગઈ છે. આ રીતે આપણે દાળને પણ સાઈડ ઉપર રાખી દઈએ. તો આપણી પાલક પણ જો સરસ અંદર કૂક થઈ ગઈ છે અને મેશ થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજે આપણે જે આ દાળ બાફેલી દાળને આમાં જ નાખી દઈશું મગની, અને એને મિક્સ કરી લેશું. અને હવે આપણે આમાં થોડુંક અડધો કપ જેવું પાણી નાખી દઈશું, એટલે પરફેક્ટ આપણું શાકમાં મિક્સ થઈ જાય પાલક ને બધું. તો આ રીતે જો આપણે એને 1 મિનિટ આ રીતે ઢાંકીને ખાવા દઈએ એટલે સરસ દાળ પાલક મિક્સ થઈ જાય. તો 1-2 મિનિટ થઈ છે અને જો આપણું સરસ કૂક થઈ ગયું છે શાક. તો એમાં ટેસ્ટ એકોર્ડિંગ આપણે ટમેટાના ભાગનું તો મીઠું નાખ્યું હતું, પણ આપણે હવે પૂરું શાક 1 ટીસ્પૂન જેવું શાકના ભાગનું મીઠું નાખી દઈ અને આપણે મિક્સ કરી લઈએ. તો આપણું શાક જો રેડી થઈ ગયું છે, એકદમ સરસ દાળ પાલકનું છે ને મિત્રો. ટેસ્ટમાં એટલું બેસ્ટ છે ને કે રોટલી ઓછી જ પડશે. તો હવે એને આપણે ઉપરથી હજી એક વઘાર કરી લઈએ, આને સાઈડ ઉપર રાખી દઈએ. હવે ઉપરથી એક વઘાર કરશું. તો ગેસ ઓન કરી અને આપણે એક વઘારિયામાં 1 ચમચી જેવું ઘી મૂકી દેશું. તેલમાં પણ તમે કરી શકો છો, પણ ઘીનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે. તો આપણે જો મીડિયમ ફ્લેમ ઉપર ઘી પણ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે 1 ટીસ્પૂન જેવું જીરું, 1/4 ટીસ્પૂન આપણે હિંગ નાખી દેશું, અને આપણે લસણ અડધું જે રાખ્યું હતું ને 1 ટેબલ સ્પૂન જેવું એ નાખી દેશું, અને એને આપણે ક્રકલ થવા દેશું. અને હવે જો આપણું લસણ પણ સરસ ક્રકલ થઈ ગયું છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને 1 ટીસ્પૂન જેવું આપણે કાશ્મીરી લાલ મરચું નાખી દેશું, અને એને આપણે આ એકદમ સરસ તેલમાં મિક્સ કરી અને આ વઘારને આપણે આ શાકમાં જ રેડી દેશું. જે આપણું પાલક દાળનું શાક છે ને એમાં ઉપરથી એને આપણે હવે મિક્સ કરી લઈએ. જો મિત્રો, જે શાક નહીં ખાતા હોય ને એને પણ એકદમ સરસ આવું ટેસ્ટી જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે. એટલું ટેસ્ટી આપણું શાક રેડી છે મિત્રો. તો મિત્રો આપણું દાળ પાલકનું શાક જો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું રેડી છે. તો તમે ચોક્કસ એક વખત આ રીતે મગની દાળ અને પાલકનું શાક બનાવશો ને તો ગમે એટલું નહીં ખાતા હોય ને એ પણ કિલોના કિલો શાક ખાશે. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.